નમસ્કાર મિત્રો, આજે આપણે ફરી વખત ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સાગવાડી ગામમાં આવેલા છીએ. ત્યાં સજનબેન ગોહિલ કરી છે, એમને ઘણા સમયથી પ્રોબ્લેમ હતો. તો આપણે એના મુખ્યથી સાંભળીએ એમને શું પ્રોબ્લેમ હતો અને ફ્રીક્વન્સી થેરાપી લેવાથી શું ફાયદો થયો છે. નમસ્કાર, તમને શું પ્રોબ્લેમ હતો પહેલાં? મને પગ દુખતો હતો ને હાલી નો એકથી પગની પાણી દુખતી. ડોક્ટર ઓપરેશન નું કીધું તું. ઓકે, પગની પાણી દુખતી હતી. હા, અને ઓકે. ડોક્ટર ઓપરેશન નું કીધું તું. હમ. પછી જાણવા મળ્યું થેરાપી લેવાનું. બરોબર છે. મહેશભાઈ કીધું ને રાજુભાઈ કીધું. પછી લાવ્યા ને મને 3 દિવસ પછી 50% રાહત છે. બીજી વખત લેવા આવીશું. બરોબર છે. માત્ર 3 દિવસ થેરાપી લેવાથી આ થેરાપી મશીન જોઈ શકો છો મિત્રો. અને એટલું બધું યુઝર ફ્રેન્ડલી આ મશીન છે કે આ જે બેન દેખાય છે સાક્ષીબેન, માત્ર 8મા ધોરણમાં ભણે છે. એ પોતે સજનબેનને થેરાપી આપી રહ્યા હતા અને માત્ર 3 થી 4 થેરાપીમાં તમને એટલો બધો ડિફરન્સ લાગી ગયો. બરોબર છે, બરોબર છે. તો રેગ્યુલર કદાચ થેરાપી શરૂ કરો તો તમને દુખાવાનો રાહત થઈ જાય ને? ઓકે. અને દવા કેટલી વખત બધું બંધ છે અત્યારે? તો બધું બંધ છે, દવા કઈ લેતી નથી વચ્ચે. બરોબર છે. અને જ્યારે થેરાપી તમે નહોતી લીધી એ સમય પહેલાં તમને શું તકલીફ થતી આમ હાલવામાં? એડી દુખતી હતી અને દાદરો જ ન ચડે એકથી. દાદરો ન ચડી શકે અને વજન ન ઉપાડે એકથી. બરોબર છે. પછી ઓર્થોપેડિક બધાને બતાવ્યું, ઘણું બધું કર્યું પણ કાંઈ ફેર પડ્યો નહીં. બરોબર, ઓર્થોપેડિક ડૉક્ટરને પણ બતાવ્યું હતું તમે, ફેર ન પડ્યો. અને આનાથી માત્ર 3 થેરાપી લેવાથી તમને હવે 50% રાહત છે. બરોબર છે. હાલી શકાય છે? હાલી શકાય છે. અને દાદરો ચડી શકું છું. દાદરો પણ ચડી શકો છે. 3 કિલોમીટર હું હાલી શકું. બરોબર છે. તો લોકોને આ મશીન લેવા જેવું તો ખરું ને? ના, જરૂર આ મશીન લેવો જોઈએ. બરોબર અને છે. આથી આપણે દવાઈ ન પીવી પડે અને દવા પીધા વિનાનું આપણે રાહત થઈ જઈશ. બરોબર છે. ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ.